7/7/2026 રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઉભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર. અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય તો, પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. આજે સત્ય છે એ કહું છું, બરાબર. કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી. ઘણા લોકો પાછા એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો. એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે. કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાકા